ભરૂચ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિન આમોદમાં તડામાર તૈયારીઓ સાથે ભવ્ય રિહર્સલ યોજાયું। ભરૂચ જિલ્લાનો 77મો પ્રજાસત્તાક દિનનો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ આમોદ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ સંદર્ભે આમોદના રેવા સુગરના મેદાનમાં આજે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ રિહર્સલ યોજાયું હતું। આ રિહર્સલ દરમિયાન ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા પણ સુરક્ષા અભ્યાસ રજૂ કરવામાં આવ્યો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વંદે માતરમના ગાન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને રાષ્ટ્રગીતના ગુંજનથી આમોદનું રેવા સુગર મેદાન ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। આ શુભ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી આમોદ જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનક શાહ, આમોદ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ડીવાયએસપી BL ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું હોવાનું આ રિહર્સલ દ્વારા સ્પષ્ટ થયું છે। સૌ પોતાના સ્થાન પર ઊભા થઈશું। માનનીય 2025ના વર્ષમાં આમોદ પોસ્ટમાં ચોરીના ગુનામાં આરોપીને આ સિલ્કીએ ઓળખી બતાવ્યો। સિલ્કી માટે જોરદાર તાળી। 2025ના વર્ષમાં જ નર્મદા જિલ્લા ખાતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ ડોગ સિલ્કીએ ઝેરની બોટલ અને લાકડાના દંડા ઉપરથી ખૂનના આરોપીને ઓળખી બતાવવામાં ખૂબ જ સુંદર કામગીરી કરી છે। એ અત્યારે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ગૌરવભેર એની પ્રસ્તુતિ કરી રહી છે। ઓબીડિયન્ટ ડોગ સિલ્કી। કુદરતે निकट लाइन चल रेड तीनों तीन के कॉलम में दाहिने चलेगी दाहिने मुड़ रेड पासे चल ખૂબ જ સુંદર પોલીસ બેન્ડના તાલ સાથે પરેડની પ્રસ્તુતિ પણ થઈ અને હવે પરેડનું વિસર્જન પણ રાષ્ટ્રીય આન બાન સાથ અને ગૌરવ સાથે થઈ રહ્યું છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવો આ પરેડને અભિવાદિત કરી રહ્યા છે। આપણે સૌ જોરદાર તાળીઓથી પોલીસ જવાનોની આજની તમામ પ્રસ્તુતિઓને પણ બિરદાવીએ છીએ અને આ જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને શાંતિ અને સલામતી માટેની એમની તમામ